આપણે જાય છે નીચે. હા, એ તો જો બાવળિયામાં હલવાઈ ગયા. તો ટાઇટલ મસ્ત મળી ગયો, બાવળિયામાં હલવાઈ ગયા. છો તમે બધા મજામાં છે? આજનો વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને બધાને જય માતાજી, જય મા કોડિયા. આજે મિત્રો હું અત્યારે જામ છું સવારના પોરમાં મારી વાવે બધું જોવા જામ છું, કારણ કે ઝાઝો સમય થઈ ગયો છું ના ગયો નથી. પહેલાં હું અહીંયા ખેતરમાં રીલ શૂટ કરવા આવ્યો હતો, તો રીલ શૂટ થઈ ગયો. હવે હું ના જામ, તો વિડીયોમાં બના રહેજો. વાવે પૂગી ગયા છે. એમ થોડુંક સેટું છે, થોડુંક હાલવું પડશે, કારણ કે ગાડી અહીંયા લગીને જ આવે એમ છે ને. એ બધું તારના આડું છે, બધું આમ શું કહેવાય કે રસ્તો બંધ છે. એક લાઈનથી ટપીને મારે જવું પડશે, એક લાઈનથી હાલીને જવું તો જોવાય. તારને બધા આડા છે. હવે ટપીએ, થોડુંક હાલીને જવું પડશે, કારણ કે ગાડી મેં અહીંયા રાખી દીધી ને. રસ્તામાં શૂટ થાય એમ નહોતું, કારણ કે હું એકલો આવ્યો ને. જો હાવ સુનસન જગ્યા, અહીંયા કોઈ નથી એટલા એરિયામાં. ને રસ્તામાં જ્યાં સ્વિંગ થતું હતું ત્યાં મેં કરી લીધું. ને રસ્તો પાછો ખરાબ છે, બાકી તો હું કરે જ છૂટ પછી નહીં. રસ્તો ખરાબ છે ને એટલે તો મેં આઈનો બ્લોક મેં આ વાડીના તો મેં ઘણા મૂકી ગયેલ છે. ઘણામાંથી ઘણા ઓલા રસ્તેથી આ રસ્તે બધા મૂકી ગયેલ છે. પણ શું કહેવાય કે ચેનલ મારી બ્લોક થઈ ગઈ. હવે પાછી ફરીથી આ વિડીયોમાં હું તમને બતાવી દઉં. જો હાવ સુનસાન જગ્યા, અહીંયા કોઈમાંથી કોઈ નથી. જ્યારે માંડવીની મોસમ ન હોય ને ત્યારે બધા હોય, આમ વાવેતર હોય ત્યારે. અત્યારે તો ખેતરું આપણા ખાલી છે, કારણ કે આપણા પાણી વધારે, પાણીના કારણે કોઈ ઓછું વાય મતલબમાં. અહીંયા હાવ સુનસાન જગ્યા છે. માંડવીની મોસમ હોય ત્યારે બધું પબ્લિક હોય, પણ અત્યારે તો કોઈ નથી. આવ ખેતરું ખાલી છે, જોઈ લો. આ છે અમારું ખેતર. આ એક અમારું ખેતર છે ને બીજું પરે પણ છે, હું તમને બતાવું. આ છે અમારો ગુંદો. એમાં ગુંદા ચા લાગે. આપણે સળીએ પછી ઉષાને જોઈએ. ગુંદા બે આથણા કરવા આટલું લઈ જઈએ ઘરે. અમારી બાજુ તો શું કહેવાય કે આને ગુંદા કહે, પણ તમારી બાજુ શું કે એ કોમેન્ટ કહેજો. અમારે તો આ બાજુ ગુંદા કહે બધા. તમારી બાજુ શું કે એ કોમેન્ટ કરજો. આ છે બીજો ગુંદો, ભાઈ અમારો નથી, આ બીજા લોકોનું ખેતર છે. આપણે અત્યારે પાછા મારા બીજા ખેતરમાં જઈએ. તો મિત્રો જોવા અહીંયા કેટલી સુનસાન જગ્યા છે. અહીંયા કોઈ નથી એટલા એરિયામાં. તો આ છે આપણું બીજું ખેતર. અહીંથી લઈ અહીંયા સુધી છે. આ પણ આપણું છે એટલું.
જો અહીંયા અત્યારે શું કહેવાય કે ફરતા થાંભલા અને પાણાની વંડી સણે ત્યારે એવું કંઈ નહોતું, ખાલી હેડો જ હતો. અત્યારે બધું એવું કરે છે. તો મિત્રો તમે બધા વિચારતા હોય કે અહીંયા શું કરવા આવ્યા, તો મિત્રો હું અહીંયા છે ને ખેતર ખેડાનું છે કે એને એ જોવા આવ્યો છું, અને ગુંદા 2 કાથણામાં ખાવા માટે પાડવા આવ્યો છું. એટલે એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ. પણ આપણે પહેલાં જોઈ લઈએ ખેતર. તો આપણે જઈએ અત્યારના પાછી બીજી ઠેકાણે. મિત્રો આપણે અહીંયા તો શું કહેવાય કે નાના નાના દેખાય છે ગુંદા, પણ હવે ઉપર સડું પછી જો મોટા મળે તો 2 પાડી લઉં આથણા કરવા હાટું. એટલે આપણે જો સાથે ઠેલી લઈને જ આવ્યા છીએ. સળીએ ઉષા સડું સી તો સીન નહીં લેવાય, કારણ કે અહીંથી સડવાનું અઘરું છે, હું તમને બતાવું. પણ શું કહેવાય કે કોઈક બીજો કેમેરામેન હોત તો એ શૂટ કરે, ત્યાં જ્યાં સડીને હું તમને બતાવીશ. જોઈ લો, અહીંથી બહુ અઘરું છે સડવું. આમાં સડવું ક્યાં, પગ ક્યાં રાખવો. સડી તો જાય પણ શું કહેવાય કે મોબાઈલમાં શૂટ થાય એમ નથી. એટલે એવું હોય તો ક્યાંક રાખી દઉં, જો થાય તો કરશું, બાકી એમને એમ સડી આમ. એટલે હું મિત્રો સડી ગયો છું અહીંયા, અને હવે જો હું કેવી રીતે સડ્યો. આવું અહીંયા બીજા ઝાડ હોત તો વાંધો નહોતો, પણ અહીંયા બાવર છે ને, બાવરના કાંટા લાગે એમ છે. તો એ જોઈ લો, હું સડી ગયો ગમે એમ કરીને. આમાંથી જોઉં હવે આમાં 2 મોટા મોટા દેખાય એ ગુંદા હું પાડી લઉં. હવે એકલો છે એટલે વધારે શૂટ થાય એમ નથી. જ્યાં જ્યાં શૂટ થાય ને હું કરીશ વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. હતા એ મેં તોડી લીધા છે, હવે જોઈએ હોય તો લેતા જાય. દેખાતા ન આપણે જાય છે નીચે. હા, એ તો જો બાવળિયામાં હલવાઈ ગયા. તો ટાઇટલ મસ્ત મળી ગયો, બાવળિયામાં હલવાઈ ગયા. હલો આપણે ઉતરી જઈએ, પછી વિડીયો બનાવું પાછો ફરીથી. અને જો એઠેથી પાછો જોઉં છું ઉપર કંઈક એટલા એરિયામાં અંબા એવા મોટા હોય તો તોડી લઉં. બધી તો શું કહેવાય કે નાના જ દેખાય. પાછા જરી 2-3 દી જવા દે એટલે મોટા થઈ જાય, એટલે પાછા ફરીથી આવીશું, બ્લોક ઉતારીશું. હવે આપણે જઈએ ઘરે. મિત્રો થોડાક જ ચાથણા માટે ઠેલી એવડી મોટી લઈને આવ્યો હતો ને લીધા થોડાક. તો હાલો હવે આપણે જઈએ ઘરે. તો મારા ઘણા બધા બ્લોક આવીના હતા, કારણ કે હું દવા છાંટવાના આવતો એ બધા મેં બ્લોક ઉતાર્યા હતા.
પણ શું કહેવાય કે અપલોડ કર્યા તો એ ચેનલ અત્યારે બ્લોક થઈ ગઈ છે, કારણ કે એમાં મારે કોપીરાઇટ સ્ટ્રાઇક જ થયું પહેલાંની. જ્યારે હું નાનો હતો ત્યારની ચેનલ હતી, એમાં મને કંઈ ખબર પહેલાં નથી પડતી. ત્યારની ચેનલ હતી એમાં ડાઉનલોડ કરીને કોપીરાઇટ વિડીયો નાખી દીધા તમે. એમાં સ્ટ્રાઇક હતો એટલે મને ખબર નહીં, પણ એક સ્ટ્રાઇક આવી ગઈ એટલે ઉડી ગઈ. તો મિત્રો તમે પણ ધ્યાન રાખજો, કોઈના વિડીયો અપલોડ નહીં કરતા તમારી ચેનલમાં, કારણ કે એમાં કોપીરાઇટ સ્ટ્રાઇક આવી જશે તો એ બ્લોક થઈ જાય ચેનલ. તો આપણે અહીંયા પહોંચી ગયા છે, મારી ગાડીના પાછા તાર તપવા પડશે. તો મિત્રો જ્યાં જ્યાં શૂટ થાય ત્યાં હું કરા, વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. જો આ રસ્તો હાવ ખરાબ છે, બાકી તો શૂટ કરે તો રસ્તો હાવ ખરાબ છે. તો હું સીધો અત્યારે મારા ઘરે પહોંચી ગયો છું ને મિત્રો. હવે મારે શું કહેવાય કે મેં જમી બમીનો હવે અત્યારે પાછો આપણે મારું કોમ્પ્યુટર ચાલુ કરીને એમાં બધું એડિટ કરી નાખું, જે કામકાજ છે બતાવી નાખું. તો આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ. ને બધાને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને મિત્રો હવે પાછા મળીએ ફરી નવા વિડીયોમાં. બાય બાય.